પછી ધના પછી તમે અશ્વિનભાઈ નું આવે. હા શૂટિંગ ઉતારે છે ને એટલે એને થોડીક અશ્વિન દેવાને નું ગમતું. અશ્વિન બાપુ નું. અશ્વિન નું મારે અડી છે. હા તો ઈ બાજુ થી આમ આવી ગયો. ઈ બાજુ રહ્યો છે ને. હા એક સાઈડ માં દેખાડી દઉં. આ તો ઓલું માપવા જ જવું છું. આ લીલીબેન મગન નું હોય ને. કેટલુંક લાંબુ છે તો. આ ઓલા વોઘા પીડા ના હોય. વોઘા છે. અને હળંગમાં હતા બે ભાઈ. નહીં એક એ ક્યાં લાંબુ. વચ્ચે પાસે બીજા ભાઈ નું. એમાં કપાસમાં વાવેલી છે બાજરી. પરમારભાઈ કપાસની અંદર બાજરી વાવી વચ્ચે કપાસ છે. એવું છે? હા એવું જ હોય ને આ વાહેથી વરસાદ છે તો આમાં હું શું લઈ લેવાનું આમાં પછી વાવ્યો જે લેવું હોય લઈ જાય વાંધો ને એને નથી કઈ કર્યું. કુદરતે કર્યું એમ નથી પરમારભાઈ બરાબર. તોડવા ન હોય પછી કાકુ કોઈ વાવવું નહીં એમ વાવું એટલે બાજરી નથી મળતી તો એ મળી એમે ત્યાં એને થઈ વાવી બે પાણ પાયા ભૂંડળા નહીં હોય એટલે. અરે ભૂંડળા ના ભૂંડળા અહીં ભૂંડળા ઘાસ કહેવાય. હા વાડી હા રોય આવડનું ઘર છે. આવાજ આવે છે. ખારો આવી ગયો ખારે સીધા આયા. હા તો એ બરોબર છે. 4 દુ 8 નથી થતા. નહીં એમ જ નથી થતો. શાંતિભાઈ ખેતરે જવાનું છે. આવે છે ના હજી ક્યાં પાછા લઈ આવો ને તો પછી ઓર્ગો ખાતર નાખો. વાટે ને વાટે 2 વર્ષ તો આમ ભાઈ બાજુ આપણે કડક રાખો હું આપણે થોડુંક માપ થાય તમે બધા રાંધણી આ સાઈડ ની આરે શું તો હાલો આ નાખી દો. અહીંયા આ તો ઘડી પતી ગયું ને આપણો બીજો નથી લેવાનો હવે કપાસ નો બીજો નથી લેવાનો લેવાનું છે કે ક્યાં અહીંયા આમ લેવાનું છે ઓછો જ આપે અહીં છે કહું છું જરૂરમાં ક્યાંક નીકળે ને એને 1 લીટર દવા લાવી છાંટી દેવી એટલે વહી જાય આખું હા ગુંગળું સર અમે ખેડાવું હતું પણ એક સૌડ ઠેઠ ઓલા હતું બરોબર છતાંય કોક નીકળ્યા હોય ને આવા નીકળે નહીં એમાં શું છે ધરમની દવા 1 લીટર લઈને મારી દો ને અથવા પડી ગયું બહુ ન હોય તો એક પડી ગઈ આવે છે આ બાજુ છે ને આ વેલાવાળી છે કે ઓલી વેલાવાળી છે તો તમારે ઘડીકમાં ગુંડું કરી દે એટલે ધરવ ન રખાય ભાઈ એમાં અરે સાહેબ આખું ખેતર ધરવાનું હતું આ તો મેં કેમ કાઢી મારું મન જાણે હા આવે હો થોડુંક 5 મિનિટનું કામ છે ચા તૈયાર થઈ ગઈ છે એમાં શું છે આ ધરવ છે ને હાથી આંખો વાળાને તાવ આવી જાય પછી આપણને આર્થિક રીતે બહુ મોટો ફટકો પડે નુકસાની જાય સમજી ગયા અહીંયાથી આ ચાલ ઠીક વાત
ઈ બેનનું છે મગનભાઈ ખેતર હા એ ભાઈ એક્સપાયર થઈ ગયા છે એટલે એના નામે જ છે એટલે ઈ તો મગનભાઈ એમના બેન અને એમના ઘેરથી બેન છે ઘણા ને વર્ષ થાય આની વાડીમાં કૂવામાં કૂવો ગાળતા અચ્છા આમ જામલા વાળા હં, એમાં એક્સપાયર થઈ પછી વીમો વીમો કાંઈ હા એ એનું ઘણા વર્ષ થાય બીજું આવ્યું ને એમાં લગભગ 18 કરોડ ઓ ત્યારે વીમો નહીં ના છતાં આ લોકોએ ઘરના પૈસા અમુક ચૂકવ્યા હતા કેસ કબાડાને એવું કંઈ ન થાય ને શું છે જો આ જીપ્સમ માંગે છે જીપ્સમમાં બેસી ખાતું આવા બધું નીકળે છે ને ખડવનો ખડવો અનુભવ છે ઝવેરી છે આમાં કેવું છે એક લીટરો મળે છે પડીકા મળે એટલે શું છે એમ છે અમારે ઘણી જગ્યાએ નીકળે પછી નીકળે તો ઓલામાં થોડું અત્યારે જ એનું કારણ પછી આ પાણીનું પ્રમાણ ઘટી જાય ને પછી હા એટલે અત્યારે શું છે નિકાસનો ભેજ હોય તો એ કામ કરે બરોબર મારે તો ઓલામાં